એ ચાપલી શું કરે છે ત્યાં? ચાલ અહીંયા આવ. પગમાં મહેંદી મૂકી છે, જલ્દી આવ. ઓ માં નહીં બોલવાનું, ભાભી માં બોલ. શું કહેવાનું? અને આ જ રીતે રોજ મારા પગે પડવાનું. આમ જ પગ પડે તો મને વાગશે? પડીને કે વળીને રોજ મારા પગે લાગવાનું. અને જો મારા પગે નહીં લાગીને તો આ ઘરમાંથી બહાર હોઈશ, સમજી? મને આ ભાભીમાં નથી ગમતા. તને ગમે છે? મને તો મારી માં વધારે ગમે છે. ફરી માં યાદ આવી ગઈ. તને માની યાદ આવે છે? તું મારી સાથે જ રહેજે હંમેશા. માની જેમ મને છોડીને નહીં જતી. અરે આટલું અધીરું શાનું થાય છે? હમણાં આવી જશે માણેક. માણેક પાણી પીને એના મા બાપના ઘરે જતી રહેશે તો? એકલી કેમ નહીં જશે દીકરા? હા, એમ પણ એ ભીકણ તો છે. વાહ, આવી ગઈ. હા, કઈ નહીં, તું આ બાજુ સુઈ જા. મારી ઢીંગલીને જાગ્યા છે કો, એની આંખોમાં સપનાની હોડ. એ ઢીંગલી રૂમ ઝુમ થાય. એ ઢીંગલી રૂમ ઝુમ થાય. બા, તમે મારી ઢીંગલી માટે ગીત ગાયું? મારી ઢીંગલી જેવી માણેક માટે ગાય. બા, મારા માટે પણ તમે ગીત ગાઓ ને. મારા ઢીંગલાને ઢીંગલી ના કોડ, એની આંખોમાં પ્રેમ છે અજોડ. કે ઢીંગલો જગમગ થાય. એ ઢીંગલો જગમગ થાય. તું જોતો નથી બાને ઊંઘ આવે છે? તો તું શું કામ મૂકે છે? હજી તો મારે બાને વાર્તા સંભળાવવાની છે અને અમે સાથે દૂધ પીશું. પછી બા સૂઈ જશે. હે ને બા? તો હું પણ હાથ મૂકીશ.
નરસી, જો બા જાગી ગયા. બા, હજી મારી વાર્તા બાકી છે. હું મારી માં જોડે શું છું તો આમ જ હાથ મૂકીને શું છું. આ મારા બા છે. તારી માં આવશે ત્યારે તું હાથ મૂકજે. પણ મારે બા ઉપર હાથ મૂકીને શું હોય તો તોફાન નહીં કરો. મને ઊંઘ આવે છે. હમણાં નહીં, હજી આ તારા બા થયા નથી. તો ક્યારે થશે? જ્યારે બા તારાથી ખુશ થશે. હમણાં તો માણેકની રાહ જોતો હતો ને હવે એને ચીડવે છે. જો ને બા, હું તને ચીડવતો નથી. ભલે તું પણ હાથ મૂક, હું પણ હાથ મૂકું છું. હવે બરાબર રે બા. આમ જ બંને હળી મળીને રહેજો. બહુ ઝઘડતા નહીં અને ઈશ્વરમાં શ્રદ્ધા રાખજો. એટલું સારું લાગે છે. બા મને રોજ આમ જ મોતે હાથ ફેરવીને સુવડાવે છે. બા, મને એકલીના વાળ કરજો. શું કીધું તે બાને? હું શું કામ કહું? બા, કહો ને આણે શું કીધું? બા, હું કહું એવું જ કરજો. બા, આને શું કીધું? બોલો ને બા. બા તને નહીં જ કહે, મને જ કહે છે. હમણાં જોજે, બા આમ જ એક આંખ ખોલશે અને મને તે જે કીધું છે એ બધું જ મને કહી દેશે. ના, બા મને જ કહેશે. ના, મને જ કહેશે. ના, મને કહેશે. ના, મને કહેશે. તું હારી જઈશ, તું હારી જઈશ. ના, બા મને જ કહેશે. મને જ કહેશે. ના, તું હારી જઈશ. જો બા મને કહેશે તો તું બા પાસે નહીં સુવે. અને જો બા મને કહેશે તો તું ની બા જોડે સુઈશ. મંજૂર છે મને. મને પણ મંજૂર છે. નરસી અને માણેકની આ કેવી બાળ રમત! અને બા પણ એમની સાથે નિદ્રાધીન થવાનો અભિનય કરીને રમત રમી રહ્યા છે. કાન્હા, તમને શું લાગે છે એમને બાના કાનમાં શું કહ્યું હશે? કાન્હા, શું થયું? કાન્હા, તમને શું લાગે છે કોણ જીતશે, નરસી કે માણેક? આ રમતમાં નરસિંહ અને માણેક બંનેની હાર થવાની છે. બંનેની હાર? બા, શું કીધું છે આને? બોલો ને બા.
ના બા, ના કેતા. મને જ કીજો. કોને? અને શું કીધું છે બા? ના બા, ના કેતા. હું કહું ત્યારે જ આંખ ખોલજો. બા, હું આ ઘરમાં નવી છું ને, એટલે તમારી મારી વાત માનવી પડશે. હું કહું ત્યારે જ આંખ ખોલીને મને બધી વાત કહેજો. બા, તમે આંખ નહીં ખોલતા. કાન્હા, તમને વાંસળી વગાડવાનું મન થાય, અધર સુધી લઈ જાઓ અને વાંસળી ન વગાડો, એ તો પ્રસંગોપાત જ બનતું હોય છે. કાન્હા, તમારા હાવભાવ કઈ અશુભ થવાના સંકેત આપી રહ્યા છે, એટલે જ તમે મૌન છો ને? મૃત્યુને શબ્દોથી ના શણગારાય, એને તો મૌનનું જ આવરણ શોભે. મૃત્યુ? કોનું મૃત્યુ? બારે હજી દૂધ પીવાનું બાકી છે. નરસિંહે વાર્તા તો સંભળાવી જ નથી. બાએ હજી દૂધ તો પીધું નથી. હા, અને તારે બાને વાર્તા સંભળાવવાની હતી ને? બા, બા સૂઈ ગયા છે. તો હવે ક્યારે જાગશે? થોડી વારમાં જાગી જશે. આપણે એક કામ કરીએ, રોજ બા અમારા માટે દૂધ ગરમ કરીને લાવે છે, આજે હું લઈ આવું. પછી આપણે આવીને બાને જગાડીએ. પણ બા જાગે જ નહીં તો? ગાઢ નિંદ્રામાં જતા રહ્યા છે તો શું કરીશું? ના, બા ગાઢ નિંદ્રામાં નથી જતા, તરત જાગી જશે. હે, મારા બાપુ તો ગાઢ નિંદ્રામાં જતા રહે, તેમના આજુબાજુ ઢોલ નગાડા વગાડીએ તોય ના જાગે. એના પછી એમનો નાક બોલવા લાગે. બા જાગી જશે. આપણે દૂધ લઈને આવીએ. ચલ. તારા બા છે? ના. તું મને તારા બા આપીશ? મારા બા એ તારા બા પણ કહેવાય. યાદ છે તે જ કહ્યું હતું એ આપણા લગ્ન થવાના છે એટલે તારી વસ્તુ મને આપીશ. એટલે મારી પાસે પણ હવે બા આવી ગયા. હવે હું મારી બેનપણીને કહીશ કે મારી પાસે પણ બા છે, તમારા એકલા પાસે નથી. હા, પણ બાને ક્યારે પજવવાના નહીં. મારી માએ કહ્યું છે એટલે હું બાની ખૂબ સેવા કરીશ. મારી માની કરું છું એમ જ. બરોબર. અને બાની બધી વાત માનવાની. માનીશ ને? હા, માનીશ. વચન આપ. વચન આપ.
કહેતા હતા. હવે હું બાને રોજ એમની જ સંભળાવેલી વાર્તા કહું છું. કોની વાર્તા? કૃષ્ણની. મને પણ વાર્તા સાંભળવી ગમે છે. ભલે. તારે દૂધ પીવું છે? મને દૂધ નથી ભાવતું. શું કર્યું તે? શું થયું? અરે દૂધ ઢોળાયું. દૂધ ઢોળાય તો શું થાય? અપશુકન થાય. અપશુકન એટલે? એ તો ખબર નથી, પણ માં કહેતી હતી કે કઈ અશુભ થાય. રાત્રે પર કઈ અશુભ થાય એ ખબર નથી. અમારા ત્યાં રાત્રે કદી દૂધ ઢોળાયું નથી. બા, નરસિંહે કહ્યું તમે મારા પણ બા છો, એટલે તમે નરસિંહને જેટલી વાર્તા કહી છે એ મને પણ કહેજો. મને નથી લાગતું બા જાગશે. એમને સુવા દઈએ? ના, મને દૂધ પીધા વગર સુવા નથી દેવાના. પણ જગાડીશું તો એમની ઊંઘ ઉડી જશે, પછી અકળાઈ જશે. ના, બા મારા પર ક્યારેય નથી અકળાતા. બા જુઓ, અમે તમારા માટે દૂધ લઈને આવ્યા છે. બા ઉઠો, દૂધ ઠંડુ થઈ જશે. બા, બા ઉઠો ને, દૂધ પી લો. બા, આ ખોલો ને. બા તો આંખ જ નથી ખોલી રહ્યા. મેં તમને ના પાડી હતી આંખ ના ખોલતા, પણ હવે હું જ તમને કહું છું, આંખ ખોલો બા. હા, હું પણ કહું છું. માણિક, બસ સાચી જ આંખ નથી ખોલી રહ્યા. હવે શું કરીશું? બા, ઉઠો ને બા. બા, બા. માણિક, બાને શું થઈ ગયું? ઉઠો ને બા. તું રડ નહીં. બા થોડી વારમાં જાગી જશે. મારા પાપા પર આવી રીતે જ ઊંઘે છે. એમને ગમે તેટલા ઉઠાડો નથી ઉઠતા. બા પણ જલ્દી નહીં ઉઠે. સાચે? બા, ઉઠો ને બા. બા.